ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને ડાયઝોમિથેનની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. તો આપણે થોડાક રીકેપ કરીએ ઉપયોગોમાં. તો જે એસિડિક પ્રકારના OH સમૂહ હોય, દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ અથવા ફિનોલિક, એનું શું કરે છે? મિથિલેશન. તો RCOOH વત્તા ડાયઝોમિથેન, તો આ છે કાર્બોક્સિલિક એસિડ અથવા આપણે કહેવાય કાર્બોક્સિલિક એસિડ. આના જે OH છે કેવા પ્રકારના હોય? એસિડિક પ્રકારના હોય. એને શું કરે છે? મિથિલેશન અથવા એસ્ટરીકરણ. એટલે શું મળશે? મિથાઇલ એસ્ટરમાં રૂપાંતર થાય. ડાયઝોમિથેન સાથે અને આ બધી પ્રક્રિયા છે ઈથર દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે. તો આ હાઇડ્રોજન છે એની જગ્યા આપણે શું લખવાનું છે? મિથાઇલ સમૂહ દાખલ થાય. તો શું આવશે? RCOOCH3 અને આમાં નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય અથવા એમાં સંયોજનમાં જોડાય. બે રીતે રાસાયણિક પ્રક્રિયા થાય. આ છે મિથાઇલ કાર્બોક્સિલેટ. તો એને શું કહેવામાં આવે છે? મિથાઇલ એસ્ટરમાં રૂપાંતર થાય. મિથાઇલ એસ્ટરમાં રૂપાંતર થાય. તો અહીંયા R છે તમે આલ્કાઇલ, એરાઇલ, વિષમ ચક્રીય સંયોજનો અથવા એલિસાયક્લિક સંયોજન લઈ શકાય. તો આ જ રીતે જ્યારે ફિનોલ હોય AROH, ફિનોલની પ્રક્રિયા જ્યારે ડાયઝોમિથેન સાથે કરીએ, ડાયઝોમિથેન સાથે, તો એ મિથાઇલ ઈથરમાં રૂપાંતર થાય. તો શું બનશે? AROCH3 વત્તા N2 નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. તો આ શું બનશે? મિથાઇલ ઈથર. મિથાઇલ ઈથર. અને અહીંયા આપણે R જ્યારે ફિનોલ લે, C6H5 લે, તેમાંથી શું બનશે? એનિસોલ. AR આપણે C6H5OH હોય ની પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે કરીએ તો શુંમાં રૂપાંતર થાય? મિથાઇલ ફિનાઇલ ઈથર અથવા એનિસોલ. તો શું બનશે? C6H5OCH3 વત્તા N2. આ છે એનિસોલ. એનિસોલમાં રૂપાંતર કરે અથવા મિથાઇલ ઈથરમાં. પણ જ્યારે આલ્કોહોલ સમૂહ હોય જેના OH હાઇડ્રોજન છે એટલા બધા એસિડિક હોતા નથી, ઓછું એસિડિક હોય, તો આ એનું મિથિલેશન કરવા માટે ઉદ્દીપકની જરૂરત પડે છે. ઉદ્દીપકની હાજરીમાં એનું મિથિલેશન થાય. કયા સમૂહનું? આલ્કોહોલ હોય, એમાઇડ હોય અથવા એમાઇન સમૂહ. આ બધાનું હાઇડ્રોજન છે એટલું બધું એસિડિક હોતા નથી જેવા કે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલનું હોય છે. એના માટે ઉદ્દીપકની હાજરીમાં થાય. તો ROH, R શું છે? આલ્કાઇલ સમૂહ અથવા એને કહેવાય આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ હોય તો એને કહેવામાં આવે છે આલ્કોહોલ. આલ્કાઇલ સમૂહ હોય તો એને કહેવામાં આવે છે આલ્કોહોલ. અને આ એરાઇલ સમૂહ હોય ત્યારે એને કહેવામાં આવે છે ફિનોલ. આ છે એરાઇલ સમૂહ. એરાઇલ. બરોબર. આની જ્યારે ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરે પર સામાન્ય તાપમાન ઉપર સામાન્ય રીતે પ્રક્રિયા આપતો નથી. એના માટે શું જોશે? ઉદ્દીપક અથવા કેટેલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા થાય. અને કેટેલિસ્ટ તરીકે BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ અથવા બોરોન ફ્લોરિક એસિડ વપરાય. બોરોન ફ્લોરિક એસિડ વપરાય. તો આ છે ઉદ્દીપક. કેટેલિસ્ટની હાજરીમાં એનું શું થશે?
મિથિલેશન થાય એમાંથી બને ROCH3 વત્તા N2 શું રૂપાંતર કરે છે મિથાઇલ ઈથરમાં શું રૂપાંતર થાય તો મિથાઇલ ઈથર આ બધા તમને ઉદાહરણો કરાવી દીધું છે સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડ પછી ફિનોલ સમૂહનું મિથિલેશન ને આ છે આલ્કોહોલનું મિથિલેશન તો જ્યારે પ્રાથમિક એમાઇન હોય એનું મિથિલેશન થી દ્વિતીયક એમાઇન બને અને દ્વિતીયક એમાઇન હોય તેમાંથી એનું મિથિલેશન થી તૃતીયક એમાઇન બને તો RNH2 આને કહેવાય પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે થાય તો એનું મિથિલેશન થી શું બનશે દ્વિતીયક એમાઇન RNHCH3 આને કહેવામાં આવે છે દ્વિતીયક એમાઇન બને દ્વિતીયક એમાઇન વત્તા N2 અને દ્વિતીયક એમાઇન હોય એમાંથી તૃતીયક એમાઇન બને RNHCH3 આને કહેવાય દ્વિતીયક એમાઇન આનું મિથિલેશન થાય વત્તા CH2N2 તેમાંથી તૃતીયક એમાઇન બને તો RNCH3CH3 આ શું બનશે તૃતીયક એમાઇન વત્તા N2 આ બી તમને કરાવી દીધું છે અને જે હેલોજન હોય અથવા હેલાઇડ સમૂહ હોય તો ડાયઝોમિથેનમાં રહેલા નાઇટ્રોજન છે શું કરે છે એનું વિસ્થાપન કરે છે હેલોજન અને હેલાઇડ છે ડાયઝોમિથેનમાં રહેલ નાઇટ્રોજનનું શું કરે છે વિસ્થાપન કરે છે એનું ઉદાહરણ આપણે જોયા કે HCl વત્તા ડાયઝોમિથેન આ કરીએ તો આ જે નાઇટ્રોજન છે એનું વિસ્થાપન કોના વડે થશે આ હેલાઇડ અથવા ક્લોરીન વડે એમાંથી મિથાઇલ ક્લોરાઇડ બને CH3Cl વત્તા N2 અને હેલોજન હોય દાખલા તરીકે આયોડીન વત્તા ડાયઝોમિથેન આ જે હેલોજન છે એ ડાયઝોમિથેનમાં નાઇટ્રોજન હોય એને શું કરે છે વિસ્થાપન કરે તેમાંથી ડાયએડો મિથેન બને CH2I2 વત્તા N2 ને લાસ્ટ તમને કરાવી દીધું છે વિષમ ચક્રીય સંયોજનો નું સંશ્લેષણમાં પણ ડાયઝોમિથેનનો ઉપયોગ થાય છે તો ઇથિલિન સંયોજનો હોય તો એમાંથી પાયરોઝોલિન બને પાયરેઝોલિન બને અને એસિટિલિન સંયોજનોમાંથી પાયરોઝોલ ઉત્પન્ન બને છે તો આ બી તમને કરાવી દીધું છે વિષમ ચક્રીય સંયોજનોનું સંશ્લેષણમાં પણ ડાયઝોમિથેન વપરાય છે એની બનાવટમાં તો એસિટિલિન હોય આને કહેવામાં આવે છે ઇથાઇન અથવા એસિટિલિન અને ડાયઝોમિથેન આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય તેમાંથી બને છે પાયરેઝોલ ત્રિબંધમાંથી દ્વિબંધ બને અને
આ છે એસિટિલિન સંયોજનો, અથવા તમે લખી શકો એસિટિલિન સંયોજનો અથવા એસિટિલિન અથવા ઇથાઇલ. ના છે ઇથિલિન સંયોજનો અથવા ઇથીન, ઇથીન અને ડાયઝોમિથેન. અહીંયા જે ડબલ બોન્ડ હોય, ત્રિબંધ હોય તો અહીંયા ડબલ બોન્ડ આવે, અહીંયા ડબલ બોન્ડ હોય તો સિગ્મા બંધ આવે. એટલે શું બનશે? પાયરેઝોલિન. અહીંયા ખાલી એક જ ડબલ બોન્ડ આવશે. આને કહેવામાં આવે છે પાયરેઝોલિન. આમાં વિષમ પરમાણુ, કાર્બન સિવાયના વિષમ પરમાણુ છે, એટલે એને કહેવામાં આવે છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. આ બધું તમને કરાવી દીધું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ચક્ર વૃદ્ધિ અથવા રિંગ એક્સપેન્શન. શું કહેવામાં આવે છે? રિંગ એક્સપેન્શન. તો આમાં અમુક ચક્રીય કીટોન ની જ્યારે ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરીએ તો એક CH2 એમાં ઉમેરવું પડે, ઇન્સર્ટ કરવાનું થાય, એટલે ચક્ર છે વધે. 5 સભ્યો વાળું હોય તો એમાંથી 6 સભ્યો વાળું ચક્રીય કીટોન બને. 6 માંથી 7, 7 માંથી 8, 8 માંથી 9, 9 માંથી 10, તો 6 થી 10 કાર્બન પરમાણુ ધરાવતા 6 થી 10 સભ્યો વાળું ચક્રીય કીટોન બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. 6 થી 10 સભ્યો વાળું ચક્રીય કીટોન બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો દાખલા તરીકે આપણે આ છે સાયક્લોપેન્ટેનોલ. શું કહેવાય એને? ચક્રીય કીટોન કહેવાય, સાયક્લિક કીટોન કહેવાય. એનું નામ છે સાયક્લોપેન્ટેનોલ અને ડાયઝોમિથેન. આ CH2 છે અંદર ઇન્સર્ટ થાય, ઉમેરવું પડે, એને કહેવાય ઇન્સર્ટ. તો શું થશે? હવે આ કાર્બન છે, એના ઓક્સિજન છે, આ કાર્બન ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, અહીંયા ચાર્જ આવે માઇનસ, અહીંયા આવે પ્લસ. તો આ CH2 ક્યાં જોડાશે? આ કાર્બન સાથે જોડાય. આ કાર્બન સાથે જોડાય પછી આ અહીંયા CH2 ઉમેરવાનું થાય ને પાછું બેક બોન્ડિંગ થાય, ના નાઇટ્રોજન અહીંયાથી દૂર થાય, એટલે એક CH2 એમાં ઉમેરી દેવાનું છે. આ CH2 અહીંયા ઉમેરવાનું છે. તેમાંથી બને સાયક્લોહેક્ઝેનોન. યા CH2 અહીંયા આ બે કાર્બન વચ્ચે જોડાય અથવા આ CH2 છે આ ઓક્સિજન સાથે બંધ બનાવે, તેમાંથી મુખ્ય તરીકે મેજર તરીકે સાયક્લોહેક્ઝેનોન બનશે અને થોડા પ્રમાણમાં
ઇપોક્સાઇડ બને. જે O માઇનસ છે અને આ જ્યારે નાઇટ્રોજન અહીંયાથી દૂર થાય તો આ કાર્બન ઉપર ચાર્જ આવશે પ્લસ આવે એટલે આ કાર્બન આ ઓક્સિજન છે અને ઇલેક્ટ્રોન કોને આપશે? CH2 ને. તો આ બંધ બનાવે. તો આને કહેવામાં આવે છે ઇપોક્સાઇડ. શું બનશે? ઇપોક્સાઇડ બને. બરોબર? આ છે ઇપોક્સાઇડ બનશે અથવા ઇપોક્સાઇડ ને શું કહેવામાં આવે છે? ઓક્સિરેન અથવા એને શું કહેવામાં આવે છે? ઇથિલિન ઓક્સાઇડ. CH2 CH અને O તો આને કહેવાય ઇથિલિન ઓક્સાઇડ. આવી રીતે છે મુખ્ય જે બને છે સાયક્લોહેક્ઝેનોન બને અને થોડાક અથવા ગૌણ પ્રમાણમાં માઇનરમાં શું બનશે? ઇપોક્સાઇડ બને. આવી રીતે છે આની પ્રક્રિયા કરે તો 5 માંથી 6 સભ્યો વાળું ચક્રીય કીટોન બને અને 6 હોય તો 1 CH2 આપણે એનામાં ઉમેરવાનું છે. CH2 ઉમેરવાનું છે એટલે સાયક્લોહેક્ઝેનોન ની જ્યારે પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે કરીએ 1 CH2 તમારે એમાં ઇન્સર્ટ કરવાનું છે, ઉમેરવાનું છે. એમાંથી શું બનશે? કાર્બન ગણીને લખજો. 1 2 3 4 5 6 7 એટલું યાદ રાખવાનું છે. 3 4 5 6 અને 7 શું બને છે? સાયક્લોહેપ્ટેનોન. સાયક્લોહેપ્ટેનોન અને બનશે સાયક્લોહેક્ઝેન ઇપોક્સાઇડ. આ બને છે સાયક્લોપેન્ટેન ઇપોક્સાઇડ. થોડાક પ્રમાણમાં નહીં લખો તો ચાલશે પરીક્ષામાં. આ CH2 આમ લખી શકો. શું બને છે? સાયક્લોહેક્ઝેન ઇપોક્સાઇડ અથવા ઓક્સિરેન. તો મુખ્ય આ બનશે. આને કહેવાય મેજર અને આને કહેવાય માઇનર. આ છે મુખ્ય અને આ છે ગૌણ એટલે ઓછા પ્રમાણમાં, ઓછા ટકામાં. આવી રીતે આપણે 6 થી 10 સભ્યો વાળું ચક્રીય કીટોન આ પ્રક્રિયાથી બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કાર્બોનિલ સમૂહનું મિથિલેશન. કાર્બોનિલ સમૂહનું મિથિલેશન. તો કાર્બોનિલ સમૂહમાં બે આવે છે, એલ્ડિહાઇડ સમૂહ અને કીટોન સમૂહ. કાર્બોનિલ સમૂહનો મિથિલેશન. મિથિલેશન એટલે શું થાય? CH3 સમૂહ છે દાખલ કરવાનું છે. મિથિલેશન. તો કાર્બન સમૂહમાં બે આવે, એલ્ડિહાઇડ સમૂહ અને કીટોન સમૂહ. તો એલ્ડિહાઇડની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ કીટોન બને છે. પરંતુ જ્યારે કીટોન સમૂહ હોય એની પ્રક્રિયા
ડાયઝોમિથેન સાથે કરીએ તો એમાંથી સમાન ધર્મી શ્રેણી કે તેના પછીના શું બનશે? કીટોન. એક વધુ CH2 ધરાવતા કીટોન બને છે, તો એને કહેવામાં આવે છે હોમોલોગસ કીટોન બને છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. એલ્ડિહાઇડ હોય, એલ્ડિહાઇડ સમૂહ, આને ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરીએ CH2N2 દ્રાવક તરીકે લેવાનું છે ઈથર દ્રાવક, તો શું બનશે? R મિથાઇલ કીટોન બને. આ બનશે મિથાઇલ કીટોન વત્તા નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુ તો શું બને છે? મિથાઇલ કીટોન. મિથાઇલ કીટોન બને. તો આમાં મુખ્ય બનશે મિથાઇલ કીટોન અને ઓછા પ્રમાણમાં શું બનશે? ઇપોક્સાઇડ બને. તો આપણે જોઈએ કેવી રીતે પ્રક્રિયા થાય. તો R C ડબલ બોન્ડ O, તમને સમજાવવા માટે અહીંયા હાઇડ્રોજન લખું છું H વત્તા ડાયઝોમિથેન, જે ન્યુક્લિયોફાઇલ તરીકે અહીંયા વર્તે છે પ્રક્રિયામાં. બંધકારક ઇલેક્ટ્રોન બતાવવું હોય તો બતાવવાનો, નહીં બતાવો તો ચાલશે. હવે જોઈએ કેવી રીતે પ્રક્રિયા થાય. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે. આમાં કયા પ્રકારના બંધ જોવામાં આવે છે? ધ્રુવીય બંધ. આ પાઇબંધ ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન હોવાથી આ મેળવે. તો કાર્બન ઉપર ચાર્જ આવે આંશિક પ્લસ ને ઓક્સિજન ઉપર આવે આંશિક ચાર્જ માઇનસ. તો અહીંયા પ્લસ ચાર્જ છે એટલે શું એને કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. અને આ કાર્બન છે, આ કાર્બન સાથે અહીંયા ડાયઝોમિથેનમાં ચાર્જ આવે છે માઇનસ. આ છે ન્યુક્લિયોફાઇલ. આ ક્યાં આક્રમણ કરે? તો અહીંયા. એમાંથી બને મધ્યવર્તી એનાયન બને, નિપજ મળે R C H. પછી ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોન યુગમ, તો શું બનશે? વિદ્યુત ઋણ બને. એટલે શું બનશે? અહીંયા માઇનસ ચાર્જ આવે અને કાર્બન બે વચ્ચે બંધ બને CH2N ટ્રિપલ બોન્ડ N. ત્યાં બે ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન ઉપર ચાર્જ છે પ્લસ. તો હવે બે શક્યતા હોય. આ ઓક્સિજન અને કાર્બન પાછું પાઇબંધ બનાવે તો એને કહેવામાં આવે છે બેક બોન્ડિંગ. પાછું પાઇબંધ બનાવે તો એને કહેવામાં આવે છે બેક બોન્ડિંગ થાય. તો આ અહીંયા પાઇબંધ બને, પાછું ડબલ બોન્ડ બને, તો અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય. એટલે આ જે હાઇડ્રાઇડ આયન છે ઇલેક્ટ્રોન યુગમ લઈને અહીંયાથી સ્થાનાંતર પામે. તેને કહેવામાં આવે છે 1-2 શિફ્ટ થાય, સ્થાનાંતર થાય. એક પ્રકારના પુનરચના કહેવાય. એને શું કહેવામાં આવે છે? 1-2 શિફ્ટ. શિફ્ટ એટલે સ્થાનાંતર થાય. એટલે એક પ્રકારના રીએરેન્જમેન્ટ અથવા પુનઃરચના થાય. કોના થશે? હાઇડ્રાઇડ આયન. હાઇડ્રાઇડ આયનનું સ્થાનાંતર થાય. આ હાઇડ્રાઇડ આયન જ્યારે આ કાર્બન સાથે જોડાય તો આ ઇલેક્ટ્રોન યુગમ લઈને આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. એમાંથી શું બનશે? R C ડબલ બોન્ડ O. નયા છે CH2. આ હાઇડ્રાઇડ આયન અહીંયા પ્લસ ચાર્જ આવે એટલે આ હાઇડ્રાઇડ આયન આ કાર્બન સાથે જોડાય તો અહીંયા શું આવશે? CH3 વત્તા નાઇટ્રોજન વાયુ. આને બતાવવું હોય તો આમ બતાવી શકીએ. આ શું છે? નાઇટ્રોજન ગેસ N2. આ છે મિથાઇલ કીટોન. મિથાઇલ કીટોનમાં રૂપાંતર થાય. શું રૂપાંતર થાય? એલ્ડિહાઇડ. એલ્ડિહાઇડ.
મુખ્ય બને અથવા મેજર. ને શું કહેવામાં આવે છે? મેજર અથવા મુખ્ય બનશે. પર આ પુનઃરચના જગ્યા હવે આપણે આમાંથી હજી આપણે બની શકીએ R CO minus CH2N plus આ બંધકારક ઇલેક્ટ્રોન અને અહીંયા હાઇડ્રોજન છે. હવે આ ઓક્સિજન છે એના પોતાનું ઇલેક્ટ્રોન યુગમ આ કાર્બનને આપે, અહીંયા બંધ બને એટલે આ નાઇટ્રોજન છે આ ઇલેક્ટ્રોન લઈને દૂર થાય, એમાંથી બનશે ઇપોક્સાઇડ આયન બને. તો શું બને? R આ CH હવે તમારે ડાયરેક્ટલી લખવો તો આપણે લખી શકીએ તો શું આવશે? CH આ કાર્બન સાથે ઓલરેડી CH2 છે તો CH2 ના આવશે ઓક્સિજન, અને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગમ કોના સાથે બંધ બનાવે? તો કાર્બન સાથે, એટલે આ બને ઇપોક્સાઇડ અથવા ઓક્સિરેન. તો આને કહેવામાં આવે છે ઇપોક્સાઇડ. અથવા આને કહેવામાં આવે છે ઇથિલિન ઓક્સાઇડ. અને આઈયુપીએસી નામ પ્રમાણે થાય ઓક્સિરેન. શું બને છે? ઓક્સિરેન. તો આવી રીતે બે નિપજ બની શકે. વત્તા શું આવશે? N2. બે નિપજ બનવાની શક્યતા હોય યા આ બનશે અથવા આ બનશે. મેઇન છે આ બને. બરાબર. તો આપણે ઉદાહરણ જોઈએ. આ તમારે બધું કઈ લખવાની જરૂરત નથી, ડાયરેક્ટ તમે લખશો તો ચાલશે. તમારે સમજવા માટે સમજો તો તમારી રીતે ઉદાહરણો આપી શકો. ગોખણ પટ્ટી હશે તો તમે ભૂલી જાઓ. આ બધું કેમિસ્ટ્રી છે, એમાં આમ બી થઈ શકે, ઇમેજિનરી હોય. તો આપણે ઉદાહરણ જોઈએ. એસિટાઇલડિહાઇડ. આ બધું લખવાની કાંઈ જરૂરત નથી, સમજવા માટે છે પરીક્ષામાં. તો CH3CHO વત્તા શું કરવાનું છે? ડાયઝોમિથેન. એ પ્રક્રિયા કરો તો શું થશે? આ હાઇડ્રોજન છે એનું સ્થાનાંતર થાય અને આ કાર્બન સાથે જોડાય એટલે CH3 આવે, CH3CO આ કાર્બન અને અહીંયા જોડાય એટલે શું આવશે? CH3. એટલે CH3CO CH3 આ છે એસિટાઇલડિહાઇડ. ની પ્રક્રિયા કોના સાથે કરવાનું છે? અથવા એને કહેવાય ઇથેનોલ. એમાંથી બને છે મિથાઇલ કીટોન. કીટોનનું નામ છે એસિટોન. અથવા શું છે? પ્રોપેનોન. એટલે થોડાક પ્રમાણમાં શું બનશે? 2 મોલ હોય તો બધી શક્ય છે, એટલે એમ નહીં વિચાર કરતા કે બંને એક સાથે બનશે. એટલે શું આવશે? CH3CH. બરાબર. આ CHO અને આ બે કોમન આવશે તો CH3CH. શું આવશે? CH2 ને ઓક્સિજન. શું બને છે? અહીંયાથી નંબરિંગ આપવાનું છે. આ હેટ્રોસાયક્લિક વિષમચક્રીય સંયોજન થાય, નંબર અહીંયાથી આપવાનો તો 1 2 એટલે શું આવશે? આ થાય 3.
2 methyl oxyrane વત્તા N2 આ બે શક્યતા હોય. મુખ્ય નિપજ બનશે એસિટોન. આવી રીતે બેન્ઝાઇલડિહાઇડ ડાયઝોમિથેન ની પ્રક્રિયા કરીએ એમાંથી C6H5 આ છે બેન્ઝાઇલડિહાઇડ બરાબર. આમાંથી C6H5 CO હાઇડ્રોજન અહીંયા જોડવાનું છે તો આવશે CO CH3 તો શું બનશે એસિટોફિનોલ વત્તા આ છે મુખ્ય અથવા મેજર બને અને C6H5 CH બરાબર. આ CH2 અહીંયા ઓક્સિજન આ છે 1 2 ના છે 3 તો શું બનશે 2 ફિનાઇલ આ છે મેજર બને. શું બને મેજર મુખ્ય બનશે. મુખ્ય નિપજ આ બનશે ને આ બને માઇનર અથવા બોન્ડ ઓછા પ્રમાણમાં 2 ફિનાઇલ શું આવશે ઇપોક્સાઇડ ઓક્ઝીરેટ આવી રીતે કાર્બોનિલ સમૂહનું મિથિલેશન થઈ મિથાઇલ કીટોન બને છે. આ જ રીતે કીટોનમાં થાય એમાં એક વધુ CH2 ધરાવતા ઉચ્ચતર અથવા હાયર કીટોન બને. અથવા સમાનધર્મી કીટોન બને. સહધર્મી અથવા સમાનધર્મી કીટોન બને. કીટોન હોય તો શું બનશે સમાનધર્મી કીટોન. એક વધુ CH2 ધરાવતા એક વધુ CH2 ધરાવતા શું બનશે હાયર અથવા ઉચ્ચતર કીટોન. હાયર અથવા ઉચ્ચતર કીટોન એને કહેવામાં આવે છે હોમોલોગસ કીટોન. આ જ રીતે થાય R C ડબલ બોન્ડ O R1 આ છે કીટોન. એને આપણે આમ લખી શકીએ R C ડબલ બોન્ડ O R1 ડેશ લખો અથવા 1 લખો. આ છે કીટોન અને ડાયઝોમિથેન આગળની જેમ જ થશે. ડાયઝોમિથેન આગળનું જે આ ધ્રુવીય બંધ છે કાર્બન અને ઓક્સિજનમાં વધારે વિદ્યુત પાયરોન ઇલેક્ટ્રોન ઓક્સિજન આકર્ષે. અહીંયા ચાર્જ આવે આંશિક પ્લસ અહીંયા આવે આંશિક માઇનસ. આ ક્યાં અહીંયા ઇલેક્ટ્રોન આપે કાર્બને ક્યાં આક્રમણ કરશે ઇલેક્ટ્રોફાઇલ. આ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. એમાંથી શું બનશે R C O માઇનસ બરાબર.
પછી અહીંયા છે R1, અહીંયા CH2 and 3 and અહીંયા પ્લસ ચાર્જ. ઇલેક્ટ્રોન તો આપી દીધું છે એટલે એના ઉપર કઈ ચાર્જ ના આવે, બરોબર. હવે શું થશે, આ ઇલેક્ટ્રોન પાછું શું બનાવે, બેક બોન્ડિંગ કહેવાય એને. બેક બોન્ડિંગ એટલે સિગ્મા બંધમાંથી ફરીથી પાઈ બંધ અથવા દ્વિબંધ બને તો બેક બોન્ડિંગ કહેવાય. અહીંયા ડબલ બોન્ડ આવે એટલે આ જે સમૂહ હશે, આલ્કાઇલ સમૂહ હશે, એનું સ્થાનાંતર થાય. આ કાર્બન ઉપરથી આ કાર્બન ઉપર થાય સ્થાનાંતર, તેને કહેવામાં આવે છે 1,2 અલ્કાઇલ સ્થાનાંતર, 1,2 અલ્કાઇલ શિફ્ટ અથવા એને કહેવાય પુનરચના. આમાંથી આ નાઇટ્રોજન છે, આ લઈને ઇલેક્ટ્રોનિગમ લઈને દૂર થાય, એમાંથી બને R C ડબલ બોન્ડ O, પછી આ શું આવશે CH2, અહીંયા R1. તો આ શું બને છે, એક વધુ CH2 ધરાવતા કીટોન બને વત્તા N2. અથવા આમાં ફેરફાર થાય, તો આ બનશે મેજર, મુખ્ય. અથવા આમાં આવી રીતે બી પ્રક્રિયા થાય, શું થશે, RCO માઇનસ R1 CH2 and અહીંયા પ્લસ ચાર્જ છે. આ પાછું શું કરશે, આ કાર્બન સાથે બંધ બનાવે, ઇલેક્ટ્રોનિગમ આ કાર્બનને આપે, અહીંયાથી ઇલેક્ટ્રોનિગમ લઈને નાઇટ્રોજન દૂર થાય, એમાંથી શું બનશે, તો R C CH2 ને અહીંયા શું છે R1 ના બેમાં ઇપોક્સાઇડ બને અથવા ઓક્સિડેટ બને વત્તા N2. આ બનશે માઇનર ગોળ ઓછા પ્રમાણમાં. હવે આપણે જોઈએ ઉદાહરણ. આ બધું ખાલી સમજવા માટે છે, પરીક્ષામાં ન લખો તો ચાલશે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં આપણે એસિટોન ની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા CH3COCH3 એસિટોન અથવા પ્રોપેનોન, એસિટોન અથવા પ્રોપેનોન ની પ્રક્રિયા કરવાનું છે ડાયઝોમિથેન સાથે. આ ઉદાહરણ તમે ડાયરેક્ટ લખશો તો ચાલશે, ક્રિયાવિધિ કાંઈ લખવાની કાંઈ જરૂર નથી. કેવી રીતે પ્રક્રિયા થાય, દ્રાવક તરીકે લેવાનું છે ઇથર. તો શું થશે, આમાં આ CH2 છે, અહીંયા જોડાશે, ઇન્સર્ટ થાય, તો શું આવશે CH3CO CH2 CH3. ક્યાં ઇન્સર્ટ કરવાનું છે, મિથાઇલ પહેલા જે ક્રિયાશીલ છે પછી વત્તા N2. આ જે મુખ્ય બનશે અને સાથે સાથે થોડાક પ્રમાણમાં ઓછા પ્રમાણમાં શું બનશે, ઇપોક્સાઇડ. તો આ છે એસિટોનમાં 3 કાર્બન છે, આમાં 1 કાર્બન વધે છે એટલે એને કહેવામાં આવે છે સમાનધર્મી કીટોન. ઉચ્ચતર અથવા હાયર કીટોન
એક વધુ CH2 ધરાવતા કીટોન બને તો આનું નામ થશે 1 2 3 4 2 બ્યુટેનોન બને 2 બ્યુટેનોન અને સાથે સાથે ઓછા પ્રમાણમાં શું બને છે તો ઇપોક્સાઇડ તો CH3C પછી શું આવશે CH2 અહીંયા વચ્ચે આ ઓક્સિજન વચ્ચે જોડવાનું છે CO ને અહીંયા આવશે મિથાઇલ તો શું આવશે અહીંયા અને આ કાર્બન સાથે CH3 બરોબર CH3 આ કાર્બન અને આ કાર્બન કાર્બોનિલના CH2 અને O અહીંયા છે આ છે R ને આ છે R1 આ છે R અને આ છે R1 એટલે આવી રીતે લખવાનું છે બરોબર આ બનશે આનું નામ થાય 1 2 ના છે 3 નામ શું થશે આમાં 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ ઓક્સિજન આ છે 2 કાર્બન સાથે 1 2 3 4 એટલે બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે 2 ડાયમિથાઇલ ના છે ઓક્સિજન આવી રીતે છે એક CH2 વધે